જો તમે પણ મગજનો કચરો બહાર ફેંકવા માંગતા હોય તો આજના વિડીયો તમારા માટે છે. આજના વિડીયોમાં એવી સરળ ટેકનિકે વાત કરીશું જે આપણા મગજની ચિંતાઓને આરામથી દૂર કરી આપશે. આપણા મગજમાં કંઈક ને કંઈક વસ્તુ ચાલતી હોય છે. બધાની વચ્ચે કોઈ આપણી મજાક કરી નાખે, નજીવી વાતમાં આપણને કોઈ ઠપકો આપી જાય, નાની બાબતમાં કોઈ જોડે ઝઘડો થઈ જાય, આપણા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર થઈ જાય, મહિનો થાય એટલે લોનનો હપ્તો ભરવાની ચિંતા આપણા મગજમાં ચાલતી હોય છે. તો કોઈને ઓફિસનું કામ સમયસર પતશે કે નહીં તેની ચિંતા ચાલતી હોય છે. સવારે ઉઠે ત્યાંથી સાંજે ઊંઘો ત્યાં સુધી આવી ઘણી બધી વાતો આપણા મગજમાં ચાલતી હોય છે, જે આપણને અંદરથી હેરાન પરેશાન કરી નાખે. કોઈ કામ માટે આપણે ઘણું બધું પ્લાનિંગ કરી નાખ્યું હોય છે, પરંતુ ઓવર થિંકિંગના લીધે એ કામની આપણે શરૂઆત નથી કરી શકતા. કોઈ પણ કામ માટે વિચારવું ઘણું જરૂરી છે અને તેમાં નેગેટિવ વિચારો આવે એ પણ સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ આપણા માટે મહત્વની બાબત એ છે કે આ પોઝિટિવ અને નેગેટિવ વિચારો વચ્ચે બેલેન્સ જળવાઈ રહે. અમુક વાર માત્ર ને માત્ર નેગેટિવ વિચારો આપણા મગજમાં ફરે તે આપણા માટે ખતરારૂપ સાબિત થાય છે. જો તમે પણ તમારા મનમાં ચાલતા વિચારોના કોલાહલને લઈને પરેશાન છો તો ચિંતા કરવાની જરૂર નથી. હું આજે આપના માટે લાવ્યો છું એક સરળ મજાની ટેકનિક. તેનું નામ છે બ્રેન ડમ્પિંગ ટેકનિક. માત્ર કાગળ અને પેન વડે તમે તમારી સમસ્યાઓ, તમારા મનમાં ચાલતી ચિંતાઓનું સમાધાન કરી શકો છો. તો શું છે બ્રેન ડમ્પિંગ ટેકનિક તેના વિશે જોઈએ. સૌ પ્રથમ કોઈ શાંત જગ્યાએ કાગળ અને પેન લઈને બેસી જાઓ. ગરદન અને કમર સીધી રાખો. 5 વાર ધીમે ધીમે ઊંડા શ્વાસ ભરો અને ધીમેથી બહાર કાઢો. આવું કરવાથી આપણું ધ્યાન બીજેથી હટીને વર્તમાન ક્ષણોમાં આવી જાય છે. હવે આપણા મનમાં જે પણ વિચારો ચાલતા હોય તેને એક પછી એક લખવાનું શરૂ કરો. લખતી વખતે વધારે વિચારવાનું નથી કે જજ નથી કરવાનું. આપણા મનમાં ચાલી રહેલ વિચારો, લાગણીઓને કાગળ પર લખવાનું જ છે. આ કોઈ પરીક્ષા કે ટેસ્ટ નથી. એટલે વધારે ચિંતા કર્યા વગર મનમાં જે પણ ભાવ ચાલે છે તેને પ્રમાણિકતાથી લખો. તમે મનમાં જે પણ ફીલ કરતા હોય તેને કાગળ પર લખો. શબ્દો આગળ પાછળ થાય તેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 8 થી 10 મિનિટ સુધી લખ્યા કરો. બધું લખાઈ જાય પછી કાગળમાં તમે જે પણ સમસ્યા લખી હોય તેના 2 ભાગ પાડી દો, ભાગ એ અને ભાગ બી. ભાગ એમાં એવી સમસ્યા લખો જેનું સોલ્યુશન તમારી પાસે હોય, જેના જવાબ તમારી પાસે હોય. ભાગ બીમાં એવી સમસ્યા લખો જેનું સોલ્યુશન તમારી પાસે નથી, એટલે કે એ પ્રશ્નોને તમે સોલ્વ કરી શકતા નથી. હવે ભાગ એમાં ચાલતી સમસ્યાનું સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ લખતા જાઓ, એટલે કે એ સમસ્યાઓ છે એનું નિરાકરણ શું આવી શકે, તમે એને કેવી રીતે સોલ્વ કરી શકો, એ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તેનું સોલ્યુશન કાગળમાં લખતા જાઓ. મિત્રો, બ્રેન ડમ્પિંગ ટેકનિક ઘણી કમાલની ટેકનિક છે. માત્ર પેન વડે કાગળ પર લખવાથી આપણા મનમાં જે પણ ઇમોશન્સ ચાલતા હોય એ બધા કાગળ પર આવી જાય છે. આપણા મગજનું ટેન્શન રિલીઝ થઈ જાય છે. આથી આપણું મગજ એકદમ રિલેક્સ ફીલ કરે છે. નેગેટિવ વિચારો, નકામી બાબતો અને ચિંતા આરામથી દૂર થઈ જાય છે, જેથી આપણું ધ્યાન મહત્વના કામો પર જતું રહે છે અને નકામી વસ્તુઓ આપણા મગજમાંથી દૂર થઈ જાય છે. બ્રેન ડમ્પિંગ ટેકનિક વડે આપણા મગજમાં ચાલતી વધારાની નકામી વસ્તુઓ હટી જાય છે, જેથી પોઝિટિવ વિચારોની ક્વોલિટી વધે છે. તેના લીધે કામમાં આપણું ફોકસ વધે છે અને આપણે જે પણ કામ કરતા હોય તેને આપણે બેસ્ટ રીતે કરી શકીએ છીએ. જો તમે સવારે 8 થી 10 મિનિટ પોતાના ઇમોશન્સ કાગળ પર લખો, એટલે કે બ્રેન ડમ્પિંગ ટેકનિકનો ઉપયોગ કરો, તો તમારા મનમાં જે પણ ટેન્શન હોય એ બધું રિલીઝ થઈ જાય છે. તમારું માઇન્ડ ટેન્શન ફ્રી થઈ જાય છે. તેથી તમે આખો દિવસ કામ પર ફોકસ કરી શકો છો. જો રાત્રે આ બ્રેન ડમ્પિંગ ટેકનિકનો ઉપયોગ કરવો હોય તો પણ એનો ફાયદો છે. જો આપણે રાત્રે બ્રેન ડમ્પિંગ ટેકનિકનો ઉપયોગ ઊંઘતા પહેલા કરીએ તો આખા દિવસમાં જે પણ નેગેટિવ ઇમોશન્સ ચાલતા હોય એ કાગળ પર આવી જાય છે
જેથી આપણું માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય છે અને આપણે ખૂબ જ સારામાં સારી ઊંઘ લઈ શકીએ છીએ. તો આપણા મગજમાં જે પણ વધારાનો કચરો છે એ બહાર કાઢવા માટે બ્રેન ડમ્પિંગ ટેકનિક ખૂબ જ ફાયદાકારક છે. તો આજથી જ આ બ્રેન ડમ્પિંગ ટેકનિકનો ઉપયોગ તમે તમારા જીવનમાં કરો અને એકદમ રિલેક્સ ફીલ કરો. થેન્ક યુ વેરી મચ.